જય માતાજી મિત્રો, જય સુધીમાં. કેમ છો મારા વાલા મિત્રો? તો હું ફરીથી આવી ગઈ છું તમારી સમક્ષ એક નવી માહિતી લઈને. તો મિત્રો, તમને એક જ સવાલ અત્યારે હું પૂછવા માંગુ છું કે હમણાંથી આપણે એક મૃત્યુના સમાચાર જે આપણે સાંભળી રહ્યા છીએ, તો મિત્રો હમણાંથી મૃત્યુનો આંકડો ખૂબ વધી રહ્યો છે. એ માટે થઈને હું ખાસ માહિતી તમારા લોકોની સમક્ષ લઈને આવી છું. તો મિત્રો જુઓ, જ્યાં પણ તમે આ ન્યૂઝ સાંભળી રહ્યા છો કે આજે હમણાં તો ચા પીવા બેઠા હતા અને એટલામાં તો એમનું મૃત્યુ થઈ ગયું. હમણાં તો અમે લોકો સાથે બેઠા હતા, હમણાં તો અમે વાતો કરતા હતા, એટલામાં આવા ન્યૂઝ આવી ગયા. તો મિત્રો આ બધું શા માટે બની રહ્યું છે? બરાબર છે. તો મૃત્યુનો આંકડો વધી રહ્યો છે અને અત્યારે તો એક વસ્તુ, ઘરડાઓ કરતા યંગસ્ટર્સનું મૃત્યુ વધારે થઈ રહ્યું છે. યંગસ્ટર્સને ન્યૂઝ આપણે વધારે સાંભળી રહ્યા છીએ. તો શા માટે? એક જ રીઝન આપણને સાંભળવા મળે છે. જ્યારે પણ કોઈનું મૃત્યુ થયું, આપણે સામેથી રીઝન પૂછીએ છીએ કે ભાઈ શું થયું, તો કે હાર્ટ એટેક. બરાબર છે. તો અત્યારે હાર્ટ એટેક થી મૃત્યુ વધારે થવા લાગ્યા છે. બરાબર, તમે પણ અત્યારે સાંભળતા હશો, જ્યારે પણ તમારા ઘરમાં ન્યૂઝ આવે તમે પૂછતા હો કે શું થયું એમને, તો હાર્ટ એટેક થી અત્યારે મૃત્યુનો આંકડો ખૂબ વધવા લાગ્યો છે મિત્રો. તો હાર્ટ એટેક શા માટે આવ્યું? જ્યારે લોકો બેસીને વાતો કરતા હોય છે કે બિચારા ભાઈને કેટલું ટેન્શન હતું, પણ ના મિત્રો, કોઈ ટેન્શનથી હાર્ટ એટેક નથી આવતું. બની શકે ટેન્શનથી આવતું હશે, પણ મેઇન ટેન્શનથી હાર્ટ એટેક નથી આવતું. એના આપણી લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે. બરાબર, તો હું તમને એવી નાની આપણી ભૂલો સમજાવવા માટે આવી છું કે આપણે એવી કઈ નાની ભૂલો કરતા આવ્યા છીએ કે જે. તો મિત્રો, આપણે હવે આપણા ટોપિક પર વાત કરીએ. વધારે વાતો ન કરતા બેક ટુ આપણા ટોપિક પર આવી જઈએ છીએ કે આપણો આજનો મેઇન ટોપિક એ છે કે હાર્ટ એટેક શા માટે આવે છે. મેં પહેલા જ કીધું કે આપણી લાઈફસ્ટાઈલના કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે. આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણી જે નાની ભૂલો આપણે કરતા આવ્યા છીએ, એનાથી જ આપણને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ છે. એવું નથી મિત્રો કે આજે હું તમારી સામે વાત કરું છું, તમને આ વાતની કોઈ જાણ નથી. તમે જાણો છો મિત્રો, આપણે જાણતા અજાણતા પણ આ બધી ભૂલો કરતા જ હોઈએ છીએ. જ્યારે હું તમારી સમક્ષ આ ભૂલોની રજૂઆત કરીશ તો કદાચ તમને એમ થશે કે હા, આ ભૂલો તો અમે પહેલાથી કરતા જ આવ્યા છીએ અને કરતા જ રહીશું શાયદ કદાચ સુધી તો. બરાબર, પણ એ છતાં જેટલું પણ આપણે પરેજ રાખી શકીએ છીએ એટલું આપણે અત્યારથી જ આપણા હેલ્થ માટે થઈને વિચારીને તો હવે આપણે વાત કરીએ કે આપણે એવી કઈ નાની ભૂલો કરતા આવ્યા છીએ જેના કારણે હાર્ટ એટેકની શક્યતાઓ થઈ શકે છે. તો મિત્રો, જમ્યા પછી જે આપણે હવે ભૂલો કરતા આવ્યા છીએ, એ ભૂલોને હવે આપણે સ્કીપ કરતા રહેવાનું છે. આપણે જમ્યા પછી ઘણી બધી ભૂલો કરી નાખીએ છીએ જે આપણી લાઈફસ્ટાઈલમાં છે. આપણે ન કરવી જોઈએ. જમ્યા પછી આપણે આવી બધી ભૂલો ન કરવી જોઈએ. એ માટે થઈને હવે હું તમને જણાવું છું મિત્રો કે આપણે પહેલી એક મોટી ભૂલ કરી નાખીએ છીએ કે જમ્યા પછી તરત આપણે પાણી પીએ છીએ. બરાબર, તો આપણી પહેલી મોટી ભૂલ એ છે. આયુર્વેદ પણ કહે છે કે જમ્યા પછી તરત પાણી પીવું જોઈએ નહીં. જે તમે અને હું આપણે બધા સારી રીતે જાણીએ છીએ, છતાં પણ આપણે આ ભૂલ કરી બેસીએ છીએ કે જમ્યા પછી તરત આપણે પાણી પી લઈએ છીએ. મિત્રો, શા માટે જમ્યા પછી પાણી ન પીવું જોઈએ? તો જમ્યા પછી 1 થી 1.5 કલાક આપણા શરીરની અંદર આપણી જઠરાગ્નિ જે પાચન ક્રિયા ચાલુ કરે છે. હું તમને એક વાત કહું તો તમને ખબર છે, તમને ભૂખ લાગી એવું તમને ક્યારે ખ્યાલ આવે છે? જ્યારે તમારા પેટમાં બળતરા થવા લાગે છે. બરાબર, બળતરા થવા લાગે છે ત્યારે તમને ખબર પડે છે કે તમને ભૂખ લાગી છે. બળતરા શા માટે થઈ? તો જઠરાગ્નિએ તમારા મગજને સંદેશો આપ્યો છે કે ભાઈ હવે ભૂખ લાગી છે. બરાબર, ત્યારે આપણે ખોરાક લઈએ છીએ અને અંદરથી જે જઠરાગ્નિએ આગ પેદા કરી છે. શા માટે? તો જે ખોરાક આપણે લઈશું એ ખોરાકનું પાચન કરવા માટે થઈને. પણ આપણે જે ખોરાક લીધો છે એ પછી તરત આપણે પાણી પી લઈએ છીએ. તો આપણે એક બહુ મોટી ભૂલ ત્યાં કરી બેસીએ છીએ. જે જઠરાગ્નિએ આગ પેદા કરી છે ખોરાકનું પાચન કરવા માટે થઈને, તો પાણી પીવાથી એ આગ મંદ પડી ગઈ છે. અને મંદ પડી જવાના કારણે થઈને આપણી પાચન ક્રિયા મંદ પડી જાય છે. આપણી પાચન ક્રિયા વીક થઈ જાય છે, જેના કારણે આપણો ખોરાક સારી રીતે પચતો નથી. તો મિત્રો, આપણી પહેલી જ ભૂલ એ છે કે ખોરાક લીધા પછી જમ્યા પછી આપણે પાણી પીએ છીએ. તો જમ્યા પછી મિત્રો આપણે પાણી પીવું જોઈએ નહીં. મિત્રો, આપણને એમ થાય છે કે અચાનક અમને આ બીમારી આવી ગઈ છે, પણ અચાનક આવી બીમારી આવતી નથી. આપણું શરીર આપણને પહેલાથી જ ચેતવી દે છે. બરાબર છે, અચાનક આપણને કોઈ પણ જાતની બીમારી નથી આવતી. શરીર આપણને પહેલાથી એ વસ્તુનો સંકેત આપી દે છે અને આપણી આવી નાની ભૂલો જ આપણને ભવિષ્યમાં બીમારી તરફ લઈ જાય છે. તો ખાસ કરીને આપણે આ વસ્તુનું હવે ધ્યાન રાખીશું. તો મિત્રો, જમ્યા પછી આપણે પાણી ન પીવું જોઈએ, એ આપણો પહેલો નિયમ છે. બરાબર છે.
હવે મિત્રો તમને એવો પ્રશ્ન થશે કે જમ્યા પછી પાણી શા માટે ન પીવું જોઈએ? તો મેં પહેલા જ કીધું કે જમ્યા પછી 1 થી 1.5 કલાક જે આપણું શરીરની અંદર જે પાચન ક્રિયા ચાલુ છે, જે ખોરાક અંદર વલોવાય છે, બરાબર, જે ખોરાક વલોવાય એ ટાઈમે શું થાય છે, પાણી પી લઈએ તો ખોરાક સારી રીતે પચતો નથી. જે ખોરાક અંદર પડ્યો રહ્યો છે શું થવાનો? તો એ સડવાનો છે, અને સડેલો જે ખોરાક છે એ આપણા લોહીની અંદર ભળે છે અને લોહીને ઘટ્ટ કરી નાખે છે, બરાબર. ત્યારે આપણે લોહી જેમ જાડું થવાની શક્યતાઓ, જેમ ડોક્ટર કહે છે ને કે 80% બ્લોકેજ આવ્યું છે, 90% બ્લોકેજ આવ્યું છે, તો બ્લોકેજ શા માટે થઈને આવ્યું છે? તો આપણી પાચન ક્રિયા નબળી પડી ગઈ એટલા માટે થઈને જ આપણને બ્લોકેજની પ્રોબ્લેમો આવી છે. તો આપણે આવી નાની નાની ભૂલોનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આપણી પાચન ક્રિયા સારી નહીં થાય મિત્રો. આ જ ભૂલ આપણા બાળકો પણ કરે છે. નાના બાળકો જમ્યા પછી 1 થી 1.5 ગ્લાસ પાણી પી જાય છે, જેનાથી એમને ગેસ, એસિડિટી, એજેડ પર્સન, આપણે યંગસ્ટર્સ પણ આ જ પ્રોબ્લેમ, આ જ ભૂલો કરતા આવ્યા છે. તો કઈ કઈ પ્રોબ્લેમોની સામે એમને સામનો કરવો પડે છે? તો બીપી, ડાયાબિટીસ, ગેસ, એસિડિટી, ગેસ અને એસિડિટી બની જાય છે, જેના કારણે માઇગ્રેનની પ્રોબ્લેમ થઈ જાય છે, અવળો ગેસ ચડી જાય છે. આ બધી પ્રોબ્લેમો થવા લાગી છે, બરાબર છે. એટલામાં થાય. આયુર્વેદ કહે છે કે સવારે 11 થી 12 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યા સુધી આપણે ખોરાક લેવો જોઈએ, ત્યારબાદ આપણે ખોરાક લેવો જોઈએ નહીં, બરાબર છે. જ્યારથી સૂર્યાસ્ત થઈ જાય પછી આપણે ખોરાક લેવો જોઈએ નહીં. એ છતાં પણ આપણે અત્યારે તો સિટીમાં તમે જુઓ, જે લોકો સિટીમાં રહે છે ને, ફૂલ નાઇટ સુધી નાસ્તા પાણી ચાલુ હોય છે, અને અત્યારે તો રાત્રે આપણા બાળકોને ભૂખ લાગે ને, પીઝા, બર્ગર, બરાબર. પશુ પક્ષી એ લોકો છે ને, જ્યારે એમને પેટની તકલીફ હોય ને, તો પેટની પ્રોબ્લેમ જ્યારે એમને થતી હોય તો એ લોકો છે ને 2 દિવસ ખાવાનું છોડી દે છે, જ્યારે આપણે તો 24 કલાક ઘંટી ચાલુ હોય છે. પશુ પક્ષી પ્રાણી એ છે ને કુદરતના નિયમોનું પાલન કરે છે, એટલા માટે થઈને એમને એટલી બધી પ્રોબ્લેમ થતી નથી. મિત્રો હવે આપણે આવી જઈએ છીએ આપણે એક બીજા નિયમ ઉપર. તો આપણો અત્યારે છે ને મિત્રો ઘણા બધાને એવી હેબિટ પડી ગઈ છે, એવી લત લાગી ગઈ છે વ્યસનની, માવો, બીડી અને તમાકુ. જમ્યા પછી એ લોકોને માવો, બીડી અને તમાકુ લેવું જરૂરી છે કે અમારો ખોરાક પચતો નથી એ માટે થઈને. પણ મિત્રો તમે જુઓ કે માવો, બીડી, તમાકુ, એની અંદર નિકોટીન નામનો એક ઝેરી તત્વ હોય છે. નિકોટીન નામનો ઝેરી તત્વ છે. જ્યારે તમે ખોરાક લીધો છે અને ખોરાક પચવાની ક્રિયા શરીરમાં ચાલુ છે અને તમે એવું કોઈ ઝેરી તત્વ અંદર નાખો છો જે ખોરાકની પાચન ક્રિયાની અંદર ભળી જાય છે, અને એ જ વસ્તુ તમારા બ્લડની અંદર પણ જાય છે અને તમારા આખા શરીરમાં ફેલાય છે, બરાબર છે. તો ખાસ કરીને માવો, બીડી, તમાકુ પણ ન ખાવું જોઈએ. એ પણ તમારી બહુ જ મોટી ભૂલ છે મિત્રો. તમાકુની ખેતી જ્યાં થતી હોય ને, ઢોર ઢાંખર ફરતા હોય તો મિત્રો જોજો, ઢોર ઢાંખર એ ખેતરમાં પણ નહીં જાય, કારણ કે ઢોર ઢાંખરને ખબર છે કે તમાકુ ખાવા જેવી વસ્તુ છે નહીં, બરાબર. પણ આપણે અહીંયા હજી કોઈને એટલો ખ્યાલ નથી કે તમાકુ ખાવા જેવી વસ્તુ નથી. તો એ વસ્તુનું આપણે સેવન ન કરવું જોઈએ. આ વ્યસન ખરેખર ખૂબ ખોટી વ્યસન છે, તો એ વ્યસનથી આપણે દૂર રહેવું જોઈએ મિત્રો. ત્યારબાદ આપણે આવી જઈએ છીએ આપણે એક ત્રીજા નિયમ ઉપર કે હવે છે ને મિત્રો બધાને છે ને આઈસ્ક્રીમ ખાવાની ટેવ હોય છે, કે જમ્યા પછી લોકો આઈસ્ક્રીમ ખાતા હોય, ઠંડી છે, બરાબર છે. જમ્યા પછી જો તમે એ ઠંડી વસ્તુને ખાવ છો તો શું થાય છે? તો તમારી પાચન ક્રિયા મંદ પડી જાય છે. જ્યાં તમારી પાચન ક્રિયા થઈ રહી છે ત્યાં તમે નાખી દો છો, ઠંડી વસ્તુ ખાઈ લો છો, તો જેના કારણે તમારો ખોરાક પચતો નથી, તમારી પાચન ક્રિયા ત્યાં વીક પડી જાય છે. તો એ માટે થઈને પણ આપણને પાચન ક્રિયા નબળી પડી જાય ત્યાં આપણને પ્રોબ્લેમ થતી હોય છે. અત્યારે તો ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, જ્યાં પણ તમે લગ્ન પ્રસંગમાં જશો ને તો જમ્યા પછી આઈસ્ક્રીમ રાખ્યા હોય છે, પણ મિત્રો ન ખાવા જોઈએ, બરાબર છે. એ પછી આપણે વાત આવે છે કે લોકોને ઠંડા પીણાની હેબિટ છે, કે જમ્યા પછી ઠંડા પીણા બધાને જોઈતા હોય છે. તો મિત્રો ઠંડા પીણા, અત્યારે કોલ્ડ ડ્રિંક ન પીવા જોઈએ, કોલ્ડ ડ્રિંક ન લેવા જોઈએ, કારણ કે અત્યારે તો છે ને આપણા પીઝા, બર્ગર ખાવા માટે જતા તો જોડે આપણને કોલ્ડ ડ્રિંક આપવામાં આવે છે. બધું ટ્રેન્ડ ચાલી રહ્યું છે, પણ એ ટ્રેન્ડ આપણા શરીરને હેરાન કરી રહ્યું છે, બરાબર છે. તો જમ્યા પછી આપણે ઠંડા પીણા ન પીવા જોઈએ, કોલ્ડ ડ્રિંક જેવું સેવન આપણે ન કરવું જોઈએ, બરાબર. મિત્રો એવું નથી કે લોકો ખાલી ઠંડા પીણા જ પીતા હોય છે. અત્યારે તો જમ્યા પછી બધાને ચા, કોફી પીવાની પણ ટેવ છે. તો મિત્રો ચા, કોફી પણ ન લેવું જોઈએ, એ પણ આપણી પાચન ક્રિયાને નબળી કરી નાખે છે. હવે છે ને મિત્રો બધાને કેવું છે ખબર છે, વેટ લોસ ઉપર બધા ગયા છે તો એક ખોટી માહિતી સાથે કે જમ્યા પછી તરત બધા ચાલવા જતા રહે છે. મિત્રો જમ્યા પછી ચાલવું જોઈએ નહીં. 1 થી 1.5 કલાક આપણો ખોરાક જ્યારે પચવાની ક્રિયા કરતું હોય છે ત્યારે એને શેની વધારે જરૂર પડે છે? તો મિત્રો જ્યારે ખોરાક આપણો પચતો હોય છે ત્યારે એને બ્લડની વધારે જરૂર
પડે છે, બરાબર. એને બ્લડ સર્ક્યુલેશન પૂરેપૂરી માત્રામાં ત્યાં એને બ્લડનો સપ્લાય સારી રીતે મળી રહેવો જોઈએ છે. ત્યાં આપણે ભૂલ કરી બેસીએ છીએ કે જમ્યા પછી આપણે ચાલવા માટે નીકળી જઈએ છીએ, પણ જ્યારે આપણે ચાલવા માટે નીકળી જઈએ છીએ તો આપણું જે જઠર છે, જઠરને બ્લડ સપ્લાયની જરૂર પડે છે, અને આપણે જ્યારે ચાલવા નીકળી જઈએ છીએ ત્યારે આપણા જઠરને બ્લડનું સપ્લાય સારી રીતે સારા પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં નથી મળી રહેતું, અને આપણી પાચન ક્રિયા ત્યાં નબળી પડી જાય છે, આપણું પાચન ત્યાં સારું થતું નથી, બરાબર છે. તો આપણે ચાલવા જવું જોઈએ નહીં, જમ્યા પછી ન ચાલવું જોઈએ. એનું એક જ રીઝન છે, 1 થી 1.5 કલાક સુધી આપણા જઠરને બ્લડની જરૂર છે, તો એ બ્લડ પૂરતા પ્રમાણમાં મળવા માટે થઈને આપણે ન ચાલવું જોઈએ. હવે મિત્રો આપણા મગજમાં એવો પ્રશ્ન ઉભો થાય છે કે તો જમ્યા પછી શું કરવું જોઈએ? તો જમ્યા પછી આપણા ખોરાકને સારામાં સારી રીતે પાચન કરવા માટે થઈને, આપણી પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે થઈને 30 થી 40 મિનિટ તમે આસન જે સાંભળો છો, વજ્રાસન, બે પગ વાળીને બેસવાના આસનને આપણે વજ્રાસન કહીએ છીએ, તો વજ્રાસનનો આસન આપણે કરવું જોઈએ. અચ્છા, તમને એમ થાય કે વજ્રાસન તો બધા કરી નથી શકવાના, તો એમના માટેનો ઉપાય શું છે? તો મિત્રો એમના માટેનો એક ઉપાય છે કે આપણે 30 થી 40 મિનિટ પલોઠી વાળીને શાંતિથી બેસી રહેવું જોઈએ, કે જેથી આપણા જઠરને સમયસર અને સારામાં સારું સપ્લાય બ્લડનું મળી રહે અને સારી રીતે આપણો ખોરાક પાચન થઈ શકે, અને આપણને જ્યારે ખોરાક પાચન થશે તો આપણે ઘણી બધી બીમારીઓથી આપણે દૂર રહી શકીશું, બરાબર. તમને મિત્રો ખબર છે, જ્યારે લેડીઝ પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે પણ એમને ડોક્ટર સલાહ આપતા હોય છે કે તમારે ડાબા પડખે સૂવાનું, જમ્યા પછી ડાબા પડખે સૂવાનું. શા માટે? તો એમના ખોરાકને પચવા માટે થઈને બ્લડનો સપ્લાય એમને સારામાં સારો મળી રહે, એટલા માટે એમને ડાબા પડખે સૂવાનું કહેવામાં આવે છે, બરાબર. તો હા, જેમ કે બપોરે જમ્યા છીએ, બપોર પછી આપણે સૂઈ જઈએ છીએ, એ પછી તમે ઉઠો છો ત્યારે તમને પેટમાં વજન લાગતું હશે, કારણ કે ખોરાક સારો પચ્યો નથી, તો સૂવો, પણ એને ડાબા પડખે સૂઈ જવાનું, જેથી આપણો ખોરાક સારામાં સારી રીતે પાચન થઈ શકે. તો મિત્રો આપણે આવી નાની નાની ભૂલો આપણી લાઈફસ્ટાઈલની અંદર કરતા આવ્યા છીએ, અને મેં ઘણી બધી વાતો આજે તમારી સમક્ષ કરી છે. તો મિત્રો એ ભૂલોથી હવે તમારે દૂર રહેવાનું છે. જાગ્યા ત્યારથી સવાર આ ઝીણી ઝીણી ભૂલોને આપણે આજથી અને અત્યારથી જ આપણે સ્કીપ કરતા રહીશું, બરાબર છે. જે માવા તમાકુ ખાય છે એ લોકો પણ એકદમથી બંધ ન કરી શકતા હોય તો એને ઓછા કરી નાખો ને ધીરે ધીરે રહીને તમે એને બંધ કરી નાખો. આ લોકોની અંદર એક પાછું હોય છે કે ભાઈ અમે તો વર્ષોથી ખાઈએ છીએ, વર્ષોથી કરીએ છીએ, તમને કોઈ તકલીફ એકદમથી નથી આવવાની, તમારું શરીર તમને ચેતવણી આપી જ દે છે, બરાબર. અને તમે એ બીમારીઓની સામે પછી તમારે લડવું પડે છે. અચ્છા, તમે તો એ તકલીફની સામે લડો છો, તમે તો શારીરિક રીતે હેરાન તો થઈ જ રહ્યા છો, પણ મિત્રો તમારો પરિવાર પણ આર્થિક, શારીરિક અને માનસિક ત્રણેય રીતે તમારો પરિવાર પણ હેરાન થાય છે, બરાબર છે. તો અત્યારથી આપણે આવી નાની નાની ભૂલોથી દૂર રહીશું, આપણું હેલ્થ સાચવીશું, આપણા હેલ્થને સાચવીને આપણે આપણા પરિવારને પણ સુખી રાખીશું અને આપણે પણ સુખી રહીશું. મિત્રો તમને મારી માહિતી અગર ગમી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મળતા રહીશું આપણે આવા નવી નવી માહિતી સાથે, નવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ